વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામના ચૌહાણ રવાજીના પુત્ર રતનસિંહ રવાજી ચૌહાણ માં ભૂમની રક્ષા કાજે 22 વર્ષથી બીએસએફમાં ફરજ બજાવતા હતા। જ્યારે આસામ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે ફરજ દરમિયાન શહીદ થતા પોતાનો પાર્થિવ દેહ પોતાના માદરે વતન ધોતા લક્ષ્મીપુરા ગામે આવી પહોંચતા સમગ્ર ગામમાં શોક છવાયો હતો। શહીદ વીર જવાનને ભારત માતા કી જયના નાદ સાથે નતમસ્તકે શહીદ વીર અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પી। જ્યારે 52 મોટા રાજપૂત સમાજ તેમજ ધોતા લક્ષ્મીપુરા અને રામપુરા તેમજ આજુબાજુ ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જ્યારે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહી શહીદ વીર જવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી। બીએસએફના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। સ્ટેપમાં નોકરી કરતા રતનસિંહે આજે નોકરી કરતાં એમનું શહીદી થઈ છે। આજે શહીદીની સાતવના પાઠવા માટે ધોતા ગામે આવ્યો તો સમગ્ર વિસ્તારમાં જે શોકની લાગણી, જે શોકનો માહોલ અને એમનો પરિવાર, ખૂબ નાની ઉંમરના દીકરાઓ, નાની ઉંમરના પરિવારના જે સભ્યો છે આજે સાતવના પાઠવી છે। સમગ્ર ગામ ને સમગ્ર આજુબાજુના વિસ્તારો પરમ કૃપાળુ પરમાત્માના સદારામ બાપાને પ્રાર્થના કરીએ। રતનસિંહ રવાજી રાજપૂત ગામ ધોતા લક્ષ્મીપુરાના વતની, જેમને બીએસએફમાં આજથી 22 વર્ષ પહેલાં જેમને બીએસએફમાં ભરતી થયા હતા અને 22 વર્ષની નોકરી કરી મા ભૌમની રક્ષા કરતાં આજે જેઓ શહીદ થયા છે, એમના સંતાનોની અંદર નાના બે ભૂલકાઓને મૂકી અને અમારા આખા ધોતા ગામને વિલાપ કરતા મૂકી અને આજે જેઓ પોતે